હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવવાના છે ખમણ। તે એકદમ પોચા અને જાળીદાર બનશે 10 થી 12 મિનિટમાં। સૌપ્રથમ આપણે એક તપેલી લેવાની છે, એમાં 2 થી 3 કપ જેટલું પાણી ઉમેરવાનું। તે પછી આપણે 3 લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે, 1 ચમચી લીંબુના ફૂલ, 1 ચમચી ખાંડ, હળદર આપણે જરાક જ ઉમેરવાની છે જેથી લાલ ના થઈ જાય, મીઠું ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે, 1 પળી તેલ, તેને હલાવી દેવાનું જેથી ઓગળી જાય પછી જ આપણે બનાવવાનું છે બેટર। હવે આપણે અહીંયા બેસન ચાળી લેવાનું જેથી તે ગાંઠો ના પડે। આવી રીતે તમે ખમણ બનાવશો તો તમારા ખમણ જરૂરથી ફૂલશે। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ન ભૂલતા। અહીંયા આપણો બેસન ચડાઈ ગયો છે। એક વાસણ લેવાનું છે આપણે, એમાં 2 કપ જેટલો રવો લઈ લીધો છે, સોજી રવો, તમે કોઈ પણ રવો લઈ શકો છો। બેસન અને રવો લીધો, તેમાં આપણે ઉમેરવાનું છે બેટર બનાવવા માટે, થોડું થોડું જ ઉમેરવાનું જેથી લમ્સ ના પડે। જો એક સાથે ઉમેરી દેશો તો તમારા અહીંયા બેટરમાં લમ્સ પડી જશે। અહીંયા આપણે હવે રવો ઉમેરવાનો છે, બંને થોડું થોડું જ ઉમેરતું જવાનું, એક સાથે નથી ઉમેરી દેવાનું। હવે એને સારી રીતે હલાવી દેવાનું। અહીંયા મેં ધીરે ધીરે કરીને બધું જ ઉમેરી દીધું છે। અહીંયા એક કુકર લેવાનું, ત્યાર પછી એક ડીશ લઈ લેવાની છે, તેમાં તેલ લગાવી દેવાનું છે, તે ગરમ કરવા મૂકી દેવાની। ગરમ થઈ જાય પછી જ બેટર નાખવાનું। 1 ચમચી ખાવાનો સોડા ઉમેર્યો છે, તે પછી 1 ચમચી એના ઉપર પાણી ઉમેરવાનું, તેને હલાવી દેવાનું। આ આપણે એકદમ જલ્દી કરવાનું છે। આપણું બેટર ફૂલી ગયું છે, હવે આપણે એના ઉમેરી દેવાનું છે બેટર થાળીમાં। અહીંયા મેં બેટર ઉમેરી દીધું છે, ત્યાર પછી આપણે 5 મિનિટ રહેવા દેવાનું છે। આપણે 5 મિનિટ થઈ ગઈ છે, આપણું ખમણ એકદમ ફૂલી ગયું છે। આપણે ચેક કરી દેવાનું છે તે થઈ ગયું છે કે નહીં ચપ્પાની મદદથી, તો તે સારી રીતે થઈ ગયું છે। હવે એક વઘારી લેવાનું, એમાં 2 થી 3 પળી જેટલું તેલ ઉમેરી, 1 ચમચી રાઈ, ત્યાર પછી લીલા મરચાં લઈ લીધા છે 2 થી 3, તે સારી રીતે ચટકી જાય પછી અડધો કપ પાણી લીધું। અહીંયા આપણે પાણીવાળી ચાસણી કરવાની છે। ખાંડ 1 ચમચી, હલાવી દેવાનું, સારી રીતે ઉકળી જાય પછી વઘાર કરવાનો। અહીંયા આપણા ખમણ ઠંડા થઈ ગયા છે, તે સારી રીતે દબાવાય છે, ચપ્પાની મદદથી તેને આપણે પીસ કરી દેવાના એક સરખા। અહીંયા ઠંડુ થાય પછી જ આપણે પીસ કરવાના જેથી તે ટુકડા તૂટી ના જાય। અહીંયા મેં ટુકડા કરી દીધા છે, ત્યાર પછી આપણું અહીંયા વઘાર તૈયાર થઈ ગયો છે। અહીંયા વઘાર મેં કરી નાખ્યો છે, સારી રીતે પાથરી દેવાનો, ત્યાર પછી ધાણા લીલા, આપણું ખમણ તૈયાર છે, એકદમ પોચું અને જાળીદાર। દબાવો તો એકદમ
સ્પંચી જ દેખાય છે.